લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજ્યવ્યાપી એટીએમ તોડતી ગેંગ સુરેન્દ્રનગર પોલીસે ઝડપી લીધી. ચોટીલા પોલીસે એટીએમ તોડતી ગેંગ ઝડપી લીધી છે. ઘાતક હથિયારો સાથે રાખી અંગે એટીએમ તોડવામાં આવી રહ્યા હતા. 5 ઈસમોની અટકાયત કરવામાં આવી. ઝડપાયેલી ગેંગ પાસેથી વેપન, બંદૂક જેવા ઘાતક હથિયારો અને એટીએમ તોડવાના સાધનો પણ મળી આવ્યા છે. એટીએમ તોડવા જતાં ઝડપાઈ ગયા 2 સ્થાનિક અને 3 બિહારના લોકોની અટકાયત કરવામાં આવી છે. મેહુલ મકવાણા, અજય કુડેચા અને 3 અન્ય બિહારના ઈસમોની અટકાયત. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગુજરાતભરમાં તોડવામાં આવેલા એટીએમના અનડિટેક્ટ ગુના અંગેની તપાસ પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે મેળવવાની શરૂ કરી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અને બીજા બેંકના જે એટીએમ છે, આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો. આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે, આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે. આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે, જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ, આનો એક નગ અને એ ટોટલ 6 મોબાઈલ, એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે. આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા. આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે. એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે 2 કારતૂસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી. આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે. તો હું ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું. અગાઉ ક્યાં ક્યાં આવી ધારો કરેલી છે, કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડેલ્સ ઓપરેન્ડી એમની શું હતી? એ જે આરોપી મેં આપને કીધું કે ટોટલ જે 5 આરોપી છે, આમાંથી જે એક અજય આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આના ઉપર દાખલ થયેલો છે. અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે, તો આને પણ અમે જે ICJS અને જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનો શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ.